જોડાઈ રહ્યા છે ત્યારે વલ્લભભાઈ ધારાસભ્ય શ્રી વરિષ્ઠ આગેવાન અને અમરેલીના વતની પણ છે, એમના તાલુકાના જ વતની છે, એ પણ એમનું સ્વાગત કરે છે ધનુભાઈનું. ધનુભાઈને હું વિનંતી કરું, હનુભાઈ પછી જીતુભાઈ આપણને સંબોધન કરશે. શ્રી હનુભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથની નેતૃત્વ નીચે દેશની પૂરેપૂરી સલામતી છે, એના હાથ મજબૂત કરવા માટે ભાજપમાં જોડાઈ રહ્યો છું અને કોઈ આશા કોઈ પણ લાલચ કોઈ પણ વગર પૂરેપૂરી ભાજપનું કામ કરીશ અને નિષ્ઠાથી કામ કરી અને અમરેલીની સીટ 100% અમે જીતીને બતાવશું. નહીં, આપમાં હું ક્યારેય જોડાયેલો નથી. ક્યારે નહીં, ભાજપમાંથી નહીં, આપમાં હું ક્યારેય જોડાયેલો નહીં હતો. નહીં, ભાજપમાંથી 2007માં લડ્યો હતો. પેટા ચૂંટણી લડ્યા 2012 પછી આંદોલન. અનુભાઈ, અમરેલી છે તે એક મતલબ પાટીદાર પ્રભાવિત મત વિસ્તાર કહેવાય છે અને અમરેલી આંદોલનમાં પણ સક્રિય રહ્યો છે. આપને લાગે છે કે અમરેલી લોકસભાની બેઠકમાં આપ તો ભાજપમાં આવી ગયા, પણ ટક્કર કાંટાની થશે? ટક્કર કાંટાની હાર્દિક, હું પણ એક પાટીદાર છું, પાટીદારના નાતે હું હાર્દિકની સાથે પાટીદારના લાગણીથી જોડાયેલો હતો અને જ્યારે હાર્દિકને મેં રહેવા માટે મકાન પણ અપાવેલું અહીંયા ગાંધીનગર અમદાવાદમાં, ત્યાર પછી અવારનવારમાં પછી એવું લાગ્યું કે એ હાર્દિક છે એક કોંગ્રેસનું કામ જ કરી રહ્યો છે અને ત્યાર પછી હાર્દિકનું જે કાયમી રોજે વર્તન બદલાતા જોતા એવું લાગ્યું કે ભાઈ આ પાટીદારનું કામ નથી કરતો, અસલમાં કોંગ્રેસનું કામ કરી રહ્યો છે, એટલા માટે ત્યાંથી અમે પડતું. હવે તો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલો એ પણ એક કારણ હતું, કારણ સમય નહીં, ત્યારે સમય હતો અને અત્યારે એક નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે દેશમાં એટલા માટે જોડાયેલો છું. એવું થાય એના કરતાં તમને કહું, આ કોંગ્રેસ જે છે હમણાં વિધાનસભામાં અંદરની અંદર તમે જય પાટીદાર જય સરદારના નારા પુકારતા હતા. અત્યારે ગઈકાલે આપણે 12 તારીખે અહીંયા સભા હતી ત્યારે આ બધા ક્યાં ખોવા ગયા? સ્ટેજ ઉપર નો જય સરદાર કે નો નારા બોલાવ્યા, રાહુલજી હતા, બધા હતા. આ તો એક અમારા પાટીદાર ભોળા સમાજને મારી જવાને છેતરવા માટે જ આ હાર્દિક એક કોયડો કરી કાઢેલો છે કોંગ્રેસે. છેતરી ગયો મારી જેવા જ બધા છે અમારા સમાજમાં, પાટીદાર સમાજ મોટે ભાગે કાઠિયાવાડ ભોળો જ સમાજ છે. આંદોલન પહેલા કોંગ્રેસમાં જોડાયો તો 2014માં ઇલેક્શન હાર્યા પછી એકદમ નિશ્ચિત થઈ ગયો હતો. આ પાટીદાર આંદોલન હાર્દિક ચલાવતો હતો એટલા માટે એને જોડાયેલો એક પાટીદારની લાગણીથી જોડાયેલો. થેન્ક યુ.